નંબર 135 કર બળ. ગુરુદેવ મારી પ્રાર્થના જ્ઞાનનું બળ આપજો. ગુરુદેવ મારી પ્રાર્થના ચારિત્ર બળ આપજો. ગુરુદેવ મારી પ્રાર્થના ચારિત્ર બળ આપજો. ગુરુદેવ મારી પ્રાર્થના યાદ મેરા ઓળખાવજો. ગુરુદેવ મારી પ્રાર્થના ઉત્તમ જીવ યુગારજો. ગુરુદેવ મારી પ્રાર્થના ઉત્તમ જીવ યુગારજો. બહેનો પાસે રસોઈ બાબતનું જ્ઞાન હોય છે, કારની સાર સંભાળ પણ રાખી શકે છે, અરે ભરત ગૂંથણનું પણ જ્ઞાન ધરાવતા હોય છે, અને બાલ બચ્ચા ઉછેરનું જ્ઞાન પણ એ ધરાવતા હોય છે. નોકરી ધંધાનું જ્ઞાન, પેઢી પરિવારનું જ્ઞાન, જ્ઞાતિ સમાજ અને સામાજિક સંસ્થાનું જ્ઞાન, દેશ વિદેશનું જ્ઞાન પ્રાય કરીને ભાઈઓ ધરાવતા હોય છે. આ દરેક ક્ષેત્રના જ્ઞાન પ્રાય માનવ ભવની વ્યવસ્થા જાળવવામાં, પરિવારનું પોષણ કરવામાં, પદ અને પ્રતિષ્ઠા પામવામાં, માન અને ચાંદ મેળવવામાં ઉપયોગી હોઈ શકે છે. પરંતુ ભવભ્રમણ મિટાવવા માટે, સ્વભાવનું સુખ માણવા માટે તો આત્મિક જ્ઞાન જ આવશ્યક બને છે. આત્મિક જ્ઞાન આત્માને ઉદયથી અલગ બતાવે છે. જીવનમાં નાની મોટી, સારી ખરાબ, અનુકૂળ પ્રતિકૂળ, શારીરિક માનસિક જે પરિસ્થિતિઓ આવે છે તે બધી ઉદયાધીન હોય છે. આત્મિક અનુભવ જ્ઞાન ધરાવનાર સાધક આ દરેક પરિસ્થિતિને જોનાર અને જાણનાર બનીને રહે છે. આત્મિક જ્ઞાનથી અજાણ આત્મા આવેલ પરિસ્થિતિનો કર્તા બની બેસે છે, અને જ્ઞાની આત્મા માત્ર જાણક બને છે. શ્રવણ એ જ્ઞાન નથી, વાંચન એ કંઈ જ્ઞાન નથી, પઠન પાઠન એ કંઈ જ્ઞાન નથી, પઠન પાઠનની યાદ એ પણ જ્ઞાન નથી, સાહિત્ય જ્ઞાન નથી. આ બધું અનુભવ જ્ઞાનમાં નિમિત્ત બની શકવાનો સંભવ ધરાવે છે. જ્ઞાન તો આત્માના આશ્રય જ છે. જ્ઞાન શાસિત છે, સ્વાધીન છે. જ્ઞાન બહાર નથી, અંદર છે. નાનાવરણીના ઉદયથી અજ્ઞાન નહીં, અને ક્ષયોક્ષમથી જ્ઞાન પણ નહીં. જ્ઞાન તો આત્માના આશ્રય રહેલું છે. આત્મા પોતે નિરપેક્ષ છે, તો આત્માનું જ્ઞાન પણ નિરપેક્ષ છે. નાનાવરણીના ક્ષયોક્ષમથી જ્ઞાન કહેવું એ તો વ્યવહાર માત્ર છે. અસલ જ્ઞાન તો આત્માને આધારિત છે. આત્માનો આશ્રય કરવાથી જ આ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને તે સમયે ઉપરોક્ત કોઈ પણ બાહ્ય કારણ નિમિત્ત રૂપે હોય છે. જે બાહ્ય કારણોને જ સર્વસ્વ સમજીને બાહ્ય સાધનોને જ પકડીને બેસી રહે છે ને, પરંતુ પોતાની અંદર અવલોકન કરવા પ્રયત્નશીલ બનતા નથી, તે અનુભવ જ્ઞાનના સ્વામી બની શકતા નથી. અને જે આત્માના નામ માત્રને આગળ કરીને બાહ્ય સાધનોની ઉપેક્ષા કરે છે, તે પણ અનુભવ જ્ઞાની બની શકતા નથી. અનુભવ જ્ઞાની બનવા માટે સદગુરુની આત્મિક ભાવે સેવા સ્વીકારવી જરૂરી છે. તેમની વાણીનું અનુભવના લક્ષ્ય શ્રવણ કરી બાહ્ય દરેક સાધનોની વફાદારી જાળવીને અભ્યંતર પુરુષાર્થવંત બનવાથી નિરપેક્ષ, નિરાળો, અખંડ, અભેદ, સૌ વૃત્તિ અને પ્રવૃત્તિ અને પરિસ્થિતિઓના ન્યારા ચેતન તત્વનો અનુભવ ગુરુ કૃપાએ થતાં આત્મિક જ્ઞાની બની શકાય છે. આ આત્મિક જ્ઞાન એ જ સમ્યક જ્ઞાન છે, જે ભવના અભાવનું પ્રબળ કારણ છે. તેની પ્રતીતિ એ જ નિશ્ચય સમ્યક દર્શન છે. આ અનુભવ જ્ઞાનમાં સ્થિરતા અને સ્વભાવમાં રમણતા એ જ સમ્યક નિશ્ચય ચારિત્ર છે.
જેના સદભાવમાં અનેક પ્રકારના કર્મબંધનો અભાવ થાય છે તથા વિવિધ વિશિષ્ટ પ્રકારની આત્મવિશુદ્ધિ થતાં અનંત કર્મોની નિજરા સહજ બની રહે છે. આ આત્મિક જ્ઞાન અને આત્મિક ચારિત્રનું બળ જ રાગના રમખાણ મિટાવી વિતરાગ ભાવને વિકસિત બનાવે છે. હે ગુરુ પરમાત્મા, મારા અંતરની આરજુ છે કે મારું અજ્ઞાન મિટાવું, મને જ્ઞાની બનાવો, મને મિથ્યાત્વીમાંથી સમકીતી બનાવો, મારા વિભાવ ભાવને વિદાય આપી સ્વભાવમાં સરકવાની રમણતાની યુક્તિ બતાવો. સ્વભાવમાં સ્થિરતા એ મારું જીવન બનવું. જ્ઞાનની કળ અને ચારિત્રનું બળ હે પરમાત્મા મને મળો, મને મળો, મને મળો. આ જ મારા હૃદયની આરજુ છે. સુરનગર કેવળજીન દર્શન સંવત 2056 પોષ સુધી બીજ શનિવાર તારીખ 8/1/2000.